હારીજમાં પશુપાલક સંમેલનમાં હોબાળો, દૂધસાગર ડેરીના સમર્થકો ધસી આવતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ. રસ્તા પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો. હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો દ્વારા આજે હારીજમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે સંમેલન શરૂ થાય તે પહેલા દૂધસાગર ડેરીના સમર્થકો અને પશુપાલકો વચ્ચે તણાવ અને હોબાળો થયો હતો. આ સંમેલનનો મુખ્ય હેતુ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ, સાગરદાણ એટલે કે પશુ આહારમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આયોજકોએ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો, સાગરદાણની ગુણવત્તામાં સુધારો અને અન્ય પડતર પ્રશ્નો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડ્યો હતો. જો કે સંમેલન દરમિયાન દૂધસાગર ડેરીના સમર્થકો, જેમાં મંડળીના મંત્રીઓ અને પ્રમુખો પણ સામેલ હતા, તે સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને સંમેલનના કાર્યકર્તાઓએ તેમને ગેટ પર જ રોકી દેતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના કારણે હોબાળો થયો હતો. દૂધસાગર ડેરીના ડિરેક્ટરોનો આક્ષેપ. આ ઘટના બાદ દૂધસાગર ડેરીના ડિરેક્ટર સત્તાભાઈએ પશુપાલક સંમેલન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યા કે સંમેલનમાં પશુપાલકો કરતા ભાડેથી લાવવામાં આવેલા લોકોની સંખ્યા વધારે હતી. તેમણે જણાવ્યું કે દૂધસાગર ડેરી પશુપાલકો સાથે વાતચીત કરવા અને તેમના પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર હતી અને તેઓએ તે હેતુથી જ સંમેલનમાં આવ્યા હતા. પશુપાલકોની રેલી અને વિરોધ સંમેલનમાં થયેલા હોબાળા બાદ પણ પશુપાલકોએ પોતાનો વિરોધ યથાવત રાખ્યો હતો. મોટી સંખ્યામાં પશુપાલકોએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. આ રેલી હારીજ હાઈવે પર પહોંચતા પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ એક આવેદનપત્ર મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં પશુપાલકોની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાએ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.